નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરની ધરતી પર પ્રતિવર્ષ ગુજરાત સરકાર દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે માતૃગયા તીર્થ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સદર કાર્યક્રમ માણવા માટે સિદ્ધપુર સહિત આજુબાજુના ગામડા અને શહેરના લોકો વિશાળ સંખ્યામાં આવે છે. પાટણ જિલ્લા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત થતા આ કાર્યક્રમ પહેલા સરસ્વતી નદીના પટમાં યોજવામાં આવતો હતો, પણ છેલ્લા કેટલાક સમયથી આ કાર્યક્રમ માલિકીની ખાનગી જગ્યામાં યોજવામાં આવે છે, જે માતૃવંદના કાર્યક્રમ માટે પ્રતિકૂળ ન હોવાનું લોકોમાં જોરદાર ચર્ચાઓ જાગે છે. પણ સત્તા આગળ શાણપણ નકામું. આ વર્ષે પણ આ માતૃવંદના કાર્યક્રમ યોજાશે તો અમારી સમસ્યા નિવારણ પંચ સિદ્ધપુરની આપ સાહેબશ્રીને વિનંતી છે કે આ કાર્યક્રમનું આયોજન સિદ્ધપુર સરસ્વતી નદી પટમાં કરવામાં આવે, જેના લીધે માતૃવંદના કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે. સરસ્વતી નદીના તટ પર સિદ્ધેશ્વર ઘાટ આગળ સરકાર દ્વારા સુંદર મજાનું સ્ટેજ બનાવેલું છે અને બીજી જગ્યા સિદ્ધપુર સરસ્વતી નદી હમણાં જ્યાં કારતકનો મેળો યોજાયો એ વિશાળ જગ્યા પર સરકાર ઉપયોગમાં લઈ કાર્યક્રમનું આયોજન કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અમારી આ વ્યાજબી માંગણી અને અવગણી વિભાગ જો કોઈ ખાનગી જગ્યાએ માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરશે તો ન છૂટકે અમારે કાર્યક્રમનો વિરોધમાં સિદ્ધપુરના લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ પાટણની રહેશે. અમને આશા છે કે આપ શ્રી માતૃવંદના કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે એવા નિર્ણય લઈ કાર્યક્રમનું આયોજન કરશો. પાટણ જિલ્લામાં કારતક સુદ પૂનમના અરસામાં અચાનક ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતીના પાકોને ખૂબ નુકસાન થયું હતું. આ બાબતે પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ 50,000 હેક્ટર વિસ્તારમાં કમોસમી માવઠાને પાકોને અસર થઈ હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત કરાયું છે. જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને થયેલું નુકસાની અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં ગ્રામ સેવકોની 21 જેટલી ટીમો હાલમાં રાધનપુર સાંતલપુર તાલુકા વિસ્તારમાં સર્વે કરી રહી હોવાનું અને કામગીરી 15 દિવસ સુધી ચાલવાની શક્યતા હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું. सेवा संघर्ष और बलिदान युवा भाजप की पहचान सिद्धपुर शहर युवा भाजप द्वारा शक्ति केन्द्રના યુવા સંયોજકને નિમણૂક કર્યા બાદ તેમના ઘરે ઘરે જઈ તેમના પરિવાર સાથે મળી ખૂબ જ સુંદર રીતે તેમને નેમ પ્લેટ લગાવી આપવામાં આવી તથા આગામી દિવસોમાં યોજાનારી લોકસભા ચૂંટણી પરિણામ માટે દરેક શક્તિ કેન્દ્રના યુવા ચિંતા કરે તેની ખૂબ જ અગત્યની બેઠક દરેક શક્તિ કેન્દ્રમાં યોજવામાં આવી, જેમાં પાટણ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી વિવેકભાઈ પટેલ, પાટણ જિલ્લા યુવા મોરચાના પ્રભારી શ્રી વ્રજભાઈ પટેલ, સિદ્ધપુર શહેર યુવા ભાજપના અધ્યક્ષ શ્રી મીરભાઈ પંડ્યા, યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય શ્રી હર્ષભાઈ પંડ્યા, સિદ્ધપુર શહેર યુવા ભાજપના બંને મહામંત્રી શ્રી યોગેશભાઈ નાઈક તથા શ્રી સુરેશભાઈ પ્રજાપતિ, યુવા ભાજપના ઉપપ્રમુખ શ્રી યશભાઈ ભટ્ટ તથા તમામ કાર્યકર્તા પદાધિકારીઓ મિત્રો ઉપસ્થિત રહ્યા અને મંડળ સશક્તિકરણના કાર્યક્રમને પ્રથમ દિવસે સફળ બનાવ્યો. સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામમાં ચરડા પાસેથી પસાર થતી સિદ્ધપુરના તાલુકા હેલ્થ ઓફિસરની ગાડીએ અકસ્માત નડ્યો હતો, જેથી ગાડીમાં બેઠેલા મહિલા અધિકારી ઈજા થતાં તેમને સારવાર માટે પહેલા કાકોસીના સરકારી દવાખાનાને અને બાદમાં સિદ્ધપુર ખાતે રિફર કરાયા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ સિદ્ધપુરની તાલુકા હેલ્થ ઓફિસના અધિકારી રેખાબેન ડી નાયક તેમની ટિયાગો ગાડીના ચાલક સાથે સિદ્ધપુરના વાઘરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે જતા હતા, ત્યારે તેના ચાલક ઉત્સવ કુમાર કોડ મહેસાણાવાળા ગાડી ચલાવતા હતા અને અધિકારી રેખાબેન પાછળ બેઠા હતા. તેમની ગાડી કાકોસી નજીક ચરેડા વિસ્તાર પાસે કાકોસી બાજુથી આવતા એક ટ્રેક્ટર પર ચાલક પોતાનું ટ્રેક્ટર પૂર ઝડપે હંકારીને આવતા હતા. તેના ચાલકે ટિયાગો ગાડીના ડ્રાઈવર સાઈડે ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ સમયે સિદ્ધપુરના સહેસા પીએચસીની ગાડી આવતા રેખાબેનને ઈજા થયેલી હોવાથી તેમને કાકોસીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાંથી તેમને સિદ્ધપુર ખાતે ખસેડાયા હતા. આ બનાવ અંગે ગાડીના ચાલક ઉત્સવ કુમારે કાકોસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાટણ શહેરના બગોડા દરવાજા પાસે ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 67માં મહાનિર્માણ દિવસ નિમિત્તે દલિત સમાજ સહિત ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તેઓના શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 67માં મહાનિર્માણ દિવસ નિમિત્તે પાટણ શહેરના બગોડા પાસે સ્થાનિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પાટણ શહેર અને તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ અને આ વિસ્તારના દલિત સમાજ સહિત ભાજપ, કોંગ્રેસ, આપના કાર્યકરોએ ડોક્ટર બાબા સાહેબ પ્રતિમાને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેઓની સેવાની આજે ખાસ યાદ કરીને તેમની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો બાબા સાહેબ અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યું હતું. પાટણ જિલ્લાના સિદ્ધપુર ગ્રામ્ય વિસ્તારની પ્રણીતા અને તેના પુરુષ મિત્ર દ્વારા હેરાનગતિ કરાતી હોવાથી તેને પાટણ અભય મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી. લગ્નેતર સંબંધોમાં લપેટાયેલા અને પતિ અને બાળકોના
શો કરનારી આ મહિલાને આખરે પુરુષ મિત્રના ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. મિત્ર પ્રેમીની હેરાનગતિનો ભોગ બનેલી મહિલા 181 મદદ માંગી હતી, જેથી પાટણ અભયમ મહિલા હેલ્પલાઇન 181ની ટીમે ઘટના સ્થળ પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે પરિણીત મહિલાની ઉંમર 51 વર્ષની છે. મુંબઈ ખાતે પોતાના પતિ અને બાળકો સાથે રહે છે. મહિલાને છેલ્લા 15 વર્ષથી સિદ્ધપુર ગ્રામ્ય વિસ્તારના પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. 2 મહિનાથી પ્રેમી સાથે રહેવા સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારમાં આવી હતી, પરંતુ અહીં મહિલાનો પ્રેમી રોજબરોજ નાની નાની વાતોમાં મહિલાને ગમે તેવા અપશબ્દો બોલી ઝઘડો કરી અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતો ન હતો. પાટણ શહેરમાં ભૈરવ દાદાની જન્મજયંતિ નિમિત્તે વિવિધ ભૈરવ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમાં શહેરના પ્રાચીન કાળ ભૈરવ દાદા મંદિરમાં ફૂલોની આંગી અન્નકૂટ ભરવામાં આવ્યા હતા. શહેરમાં આનંદ ઉલ્લાસ અને ધર્મમય માહોલમાં મંદિર ખાતેથી ભગવાનની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જેમાં નિશાન ડંકો શણગારેલી ઊંટ લારીઓમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓને ટેબલો અને અલગ અલગ વેશભૂષાના સજ્જ નાના ભૂલકાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના જયઘોષ સાથે જોડાયા હતા. અબડાસા તાલુકાના તેરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તેરા ગામ મઘે સંકલ્પ યાત્રા પધારી હતી. સૌપ્રથમ તેરા ગામ પંચાયતના તમામ સદસ્યો અને ગ્રામજનો અને શિક્ષક વિદ્યાર્થીઓ દ્વારા કુમકુમ તિલક કરી વિકસિત રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય રથયાત્રા યાત્રા નોડલ અધિકારી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી અર્જુનભાઈ તથા તેરા ગ્રામ પંચાયતના સદસ્ય સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજી ભાનુશાલી, હરેશભાઈ મહેશ્વરી, અબ્બાસભાઈ મંજોટી, ચંદ્રકાંતભાઈ ગોર, જીલુબા સોડા, મોહનભાઈ જોગી, તાલુકા પંચાયત સદસ્ય મહાવીરસિંહ જાડેજા અકડી, હરેશભાઈ ગોર, માજી ઉપસરપંચ જાફરભાઈ કોલી તથા તમામ ગ્રામજનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અબ્બાસભાઈ માજોટી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવેલ પદ અધિકારીઓનું પીરા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીને જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, આયુષ્માન કાર્ડ યોજના, સખી મંડળ, સોઇલ હેલ્થ કાર્ડ, વાસ્મો યોજના, આ યોજના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો અને તેમના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પ્રસંગ વાસ્મો દ્વારા સરપંચશ્રીને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સંચાલન શ્રી તેરા કુમાર ગ્રુપ શાળાના આચાર્ય શ્રી પ્રેમસંગજી એમ બરાજ દ્વારા કરવામાં આવ્યું હતું.